ચલો મિત્રો, વૃત્ત સંબંધી ક્ષેત્રફળ કે જેમાં દાખલા નંબર 5ના સંદર્ભમાં ચર્ચા કરીશું. દાખલા નંબર 5 ની રકમ આ પ્રમાણે છે: 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું કોઈ એક ચાપ જો કેન્દ્ર પાસે 60 અંશનો ખૂણો બનાવે તો તેના અનુરૂપ ચાપની લંબાઈ જોઈએ છે. એ ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ જોઈએ છે તથા તેના વૃત્તખંડનું ક્ષેત્રફળ પણ જોઈએ છે. તો જોઈએ પહેલા એક આકૃતિ. પહેલા વર્તુળ જેનું કેન્દ્ર O લઈએ. OA OB એ તેની ત્રિજ્યા છે. ત્રિજ્યાનું માપ 21 સેન્ટીમીટર છે. AB જીવા તરીકે લઈ લઈએ અને ચાપ કે જે કેન્દ્ર પાસે 60 અંશનો ખૂણો બનાવે છે. અહીંયા આપણે જે વસ્તુ આપી દીધી તે દરેક વસ્તુ લખી દઈએ. અહીંયા વર્તુળની ત્રિજ્યા R બરોબર 21 સેન્ટીમીટર છે. ચાપે કેન્દ્ર પાસે બનાવેલો ખૂણો 60 અંશનો છે. પાયની કિંમત આપણને કશી કીધી છે નહીં, એટલે પાય બરોબર 22/7. મિત્રો, આપણે ચાપની લંબાઈ લઘુચાપ કયો એટલે એ બી આ લઘુચાપ થઈ ગયો. એ ચાપની લંબાઈ જોઈએ છે. તો લઘુચાપની લંબાઈ શોધવા માટે સૂત્ર કયું છે? પાઈ r થીટા અપોન 180. તો લઘુચાપની લંબાઈ કે જેને આપણે L કહીએ છીએ તેની માટે સૂત્ર કેવું છે? પાઈ r થીટા અપોન 180 છે. લઘુચાપ કોને કહેવામાં આવે? તો જે ચાપની લંબાઈ વર્તુળના અર્ધ પરિઘ કરતા પણ ઓછી હોય તો તેને લઘુચાપ કહેવામાં આવે છે. આપણે ચર્ચા લઘુચાપ, ગુરુચાપ, અર્ધવર્તુચાપ એ બધી ચર્ચા આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા છે. તેમ છતાં ફક્ત રિવિઝન કરી નાખ્યું. લઘુચાપ કોને કહેવામાં આવે? તો જે ચાપની લંબાઈ વર્તુળના અર્ધ પરિઘ કરતા પણ ઓછી, અડધા પરિઘ કરતા પણ ઓછી હોય તો તેને લઘુચાપ કહેવામાં છે. બાકી આ સૂત્રમાં કિંમત મૂકવાનું ચાલુ કરીએ. I બરોબર 22/7, R બરોબર 21, થીટા બરોબર 60 અને 180. એક બિંદુ જશે 6 3 21, 7 7 5 આથી 22 સેન્ટીમીટરનો સ્ક્વેરના લઘુચાપની લંબાઈ છે. 22 સેન્ટીમીટર થશે. ઓકે, હવે ચાપની અનુરૂપ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ઓકે, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવા માટે આપણી પાસે બે સૂત્ર છે. સૂત્ર નંબર 1 પાઈ r સ્ક્વેર થીટા પણ 360 અને બીજું સૂત્ર 1/2 LR. મેં તમને જે તે સમયે એવી ચર્ચા કરી હતી, જો તમને લઘુચાપની લંબાઈ આપી દે, ત્રિજ્યા આપી દે તો બેસ્ટ વે છે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવા માટે 1/2 LR આ સૂત્રનો ઉપયોગ કરી નાખો. ઓકે, તો અહીંયા કિંમત મૂકી દઈએ. 1/2 લઘુચાપની લંબાઈ કેટલી છે? 22. R કેટલા છે આપણા? 21. છેદ ઉડાડ્યો 11. 21 ગુણ્યા 11 ફટાફટ દરેક વ્યક્તિ કરી નાખે. 21 ગુણ્યા 11 કેટલા? 21 ગુણ્યા 11 એટલે 231. સ્વાભાવિક છે, કોઈ પણ સંખ્યાને જો 11 વડે ગુણવું હોય, બે અંકોની સંખ્યાને, જેમ કે અહીં 21 છે, 21 નંબર 11 વડે ગુણવા છે તો પહેલા 2 મૂકી દેવા. જેમ કે 21 ગુણ્યા 11 કરવા છે તો પહેલા 2 મૂકી દેવાના, છેલ્લે 1 મૂકવાનું અને અહીં વચ્ચે આ બંને સંખ્યાનું ટોટલ એ આપણો જવાબ થયેલો 231 એ આપણો જવાબ થશે. આ રીતે તમે કોઈ પણ બે અંકોની સંખ્યાને 11 વડે ગુણાકાર કરવા માટે આ પ્રકારની ટિપ્સનો ઉપયોગ કરી શકો છો.
ઓકે, હવે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળી ગયું. હવે તમને લઘુવૃત્તખંડ કોને કહેવામાં આવે? આ જે ભાગ છે એને લઘુવૃત્તખંડ કહેવામાં આવે. તો લઘુવૃત્તખંડ તમને મળે કે ના, કે લઘુવૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ કરી નાખો એટલે તમને લઘુવૃત્તખંડ મળી જાય. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે સમજો અહીંયા OA અને OB બંને ત્રિજ્યા છે. એક જ વર્તુળમાં બંને ત્રિજ્યાના માપ સરખા જ હોય. આપણને ખ્યાલ છે કે ત્રિકોણની ત્રણે ત્રણ ખૂણાઓનો સરવાળો 180 થાય. એમાં જો કોઈ ખૂણાનું માપ આપણને 60 આપ્યું હોય તો બાકીના બે ખૂણાનું માપ કેટલું થાય? તો 180 માંથી 60 માઇનસ કરો તો 120 વધે. 120 વધે. પણ જે ત્રિકોણમાં બે બાજુની માપ સરખા હોય તો તેના સામસામેના ખૂણા પણ સરખા જ થાય. આથી આ બંને ખૂણા પણ કેટલાના થવાના? 60 ના થવાના. એટલે ત્રિકોણ OAB માં બધા જ માં કેટલાના થયા? 60 60 60. એટલે બધી બાજુમાં કેવા થયા? સરખા. બધા ખૂણા કેવા થયા? સરખા. આથી તેની બધી બાજુના માપ પણ કેવા થવાના? સરખા. તો જે ત્રિકોણમાં બધી બાજુના માપ સરખા હોય તો તે ત્રિકોણ સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે સૂત્ર, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું છે? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર કયું છે? √3/4 x². x એ શું છે? બાજુનું માપ. અહીંયા બાજુ કેટલી છે? √3/4. બાજુ એટલે 21 સ્ક્વેર. 21 સ્ક્વેર કેટલો થશે? 441/4 √3 સેમી સ્ક્વેર પાઈ. ઓકે, હવે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવા માટે લઘુવૃત્તાંશના ક્ષેત્રફળમાંથી સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ કરી નાખીએ. તો લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ is equal to લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ કયો? તો આપણી પાસે ત્રિકોણ OAB. ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આપણી પાસે કેટલું આવ્યું છે? 231. ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ કેટલું આવ્યું છે? 441/4 √3. મિત્રો આ આપણો જવાબ.